કુંકાવા તાલુકાના લુણીધાર ગામે આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાંદીપુરા અટકાવવા માટે પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો। લુણીધાર તેમજ જીથુડી ગામમાં પણ કરવામાં આવ્યું હતું। ચાંદીપુરા દેશમાં કહેર મચાવી રહ્યો છે ત્યારે દેશમાં હાહાકાર મચી રહ્યો છે ત્યારે ચાંદીપુરા વાયરસ અટકાવવા માટે CSC લુણીધાર ખાતે ફરજ બજાવતા જાવેદભાઈ મુલતાની તેમજ તેમની ટીમ દ્વારા પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ચાંદીપુરા અટકાવવા માટે CDO ડાજ તેમજ તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે લુણીધાર ગામમાંથી 65 જેટલા કાચા મકાનો અને જીથુડી ગામે 35 જેટલા કાચા મકાનોમાં ચાંદીપુરા અટકાવવા માટે પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથુડી। PHC લુણીધાર સબસ્ટેશન ખાતે MPW તરીકે ફરજ બજાવું છું। આજે તાજેતરમાં ફેલાયો ચાંદીપુરા રોગ છે, બરોબર। સાવચેતીના ભાગરૂપે લુણીધાર અને જીથુડી રાજ્ય સરકારની સૂચના જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ અમે લુણીધાર અને જીથુડીમાં મેલેથીનનો છંટકાવ જે કાચા મકાન છે ત્યાં કરીએ છીએ અત્યારે। અને ગ્રામજનોને અપીલ છે કે પોતાના જે પાકા મકાન છે એ વોલપુટીથી પૂરી દે અને સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલાં લઈ આ રોગ બાળકોમાં ફેલાય નહીં એના માટે જનજાગૃતિ કેળવી અને વહેલી તકે પગલાં લઈ આપણે જે બાળકોને તાવ છે આવે, ઝાડા ઉલટી છે, ખેદ છે, બેભાન થઈ જાય, વહેલી તકે આવા જો બાળકોમાં લક્ષણ જણાય તો વહેલી તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફેર કરવા।